મહત્વના સમાચારો પર નજર કરીએ। દ્વારકાના રાણ ગામેથી એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે। બોરવેલમાં 18 વર્ષની એન્જલ શાખરા 30 ફૂટ ઊંડે ગરકાવ થઈ છે, જે ઘટનાના પગલે કલેક્ટર સહિતના સ્થાનિક તંત્રએ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈ બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। સ્થાનિક ફાયર વિભાગની ટીમ અને આર્મીના જવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અનિલ। અનિલ, શું છે વધુ વિગતો? જે રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, તો રેસ્ક્યુ ઓપરેશનને લઈ અને શું માહિતી મળી રહી છે? જી, વાત કરું તો હાલમાં જે રાણ ગામ છે ત્યાં 18 વર્ષની બાળકી જે બોરવેલમાં ફસાઈ ગઈ હતી ને રેસ્ક્યુ તેમનું કરવામાં આવ્યું છે ને હાલમાં રેસ્ક્યુ ઓપરેશન જે તે ચાલુ છે અને જે 18 વર્ષની જે બાળકી હતી એન્જલ નામની, તેમનો જે હાથ અને કડા સાથે આ બાળકી છે તે એક હુક છે તેમાં આવી ગઈ છે ને આ બાળકી હાલમાં અંદાજિત 10 ફૂટ એ બોરમાંથી એમને ઉપર લેવામાં આવેલી છે અને અંદાજિત હજી 20 ફૂટ જેટલું બાળકી નીચે છે, તો તેમને રેસ્ક્યુ ટીમ દ્વારા ભરપૂર પ્રયાસ કરી દેવામાં આવે છે ને હાલમાં જે આ જે ફળિયામાં એક બોરની બાજુમાં એક મોટા વૃક્ષો વાવેલા હતા એને જેસીબીથી હટાડી દેવામાં આવે છે, કેમ કે આ વૃક્ષો છે તે બાળકીને જે દોરડાથી કાઢવા માટેના અડચણરૂપ હતા, તો હાલમાં જેસીબી દ્વારા જે ત્યાંના આજુબાજુના જે પથ્થરો છે, દિવાલો છે તેમને ખસાડી દેવામાં આવે છે અને પૂરેપૂરા રેસ્ક્યુના બચાવવાના ચાન્સ છે આ બાળકીને કે જેમ બને તેમ હેમખેમ રીતે આ બાળકી બચી જાય ને તેમના મા બાપ પણ એક આશાવાદ લઈને બેઠા છે કે આ બાળકી છે એમની લાડલી દીકરી હતી ને લાડલી જે દીકરી છે તેમને ભગવાન સાથે પ્રાર્થના કરી રહ્યા છે કે બાળકી હેમખેમ પાછી આવી છે। તંત્ર દ્વારા પૂરેપૂરા પ્રયાસો છે। હાલમાં જિલ્લાના એસપી છે, કલેક્ટર છે અને જે દેવભૂમિ જિલ્લાની 108ની ટીમો છે, તમામ જે ટીમો હાલમાં તૈનાત છે અને હજી અંદાજે જે કહેવાય કે 2-3 કલાક જેવું સમય વીતે એવા હાલની જે પ્રોસિજર રેસ્ક્યુની છે તે ચાલે છે। જી કૃષ્ણા। જી, અનેક આવી ઘટનાઓ પહેલા પણ સામે આવી ચૂકી છે કે આવી ઘટનાઓ મળી હોય કે બાળક જે હોય છે તે બોરવેલમાં પડી જાય છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે। તંત્ર દ્વારા પણ જે રીતે કહેવામાં આવ્યું છે કે બોરવેલને લઈ અને સાવધ રહેવું, તો હાલ તંત્ર દ્વારા અને ખાસ કરીને પરિવાર દ્વારા જે આ ઘટના બની છે તો શું સામે આવી રહ્યું છે? ખાસ કરીને હાલમાં જે તંત્રએ ખરેખર એક જવાબદારી પૂર્વક એક પરિપત્ર બહાર પાડવો જોઈએ કે જ્યાં જ્યાં આવા બોરવેલો હોય તેમને વ્યવસ્થિત એમના ઉપર ઢાંકણા દેવામાં આવે, લોક કરવામાં આવે કે જેથી કરીને આવી બીજી વાર ઘટનાઓ ન બને। અને હાલમાં જે મા બાપ છે તે પણ અફસોસ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક કે એમને કદાચ ધ્યાન નહીં હોય કે આ બોરવેલ આટલું છે તો બાળકી કોઈ રમતા રમતા અંદર પડી જશે, પણ હાલમાં જે છે સમગ્ર ઘટના તેમાં લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને તંત્ર હાલમાં પૂરેપૂરા હવેના જે સમયમાં કદાચ કોઈ એવા પરિપત્ર બહાર પાડીને આવા બોરવેલને જો બંધ કરે તો આવી ઘટના અટકી શકે છે। જી અનિલ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર। ગુજરાત સહિત દેશભરના ડ્રાઈવર્સ અકસ્માતના નવા કાયદા સામે વિરોધ કરી રહ્યા છે। રાજ્યના અલગ અલગ જિલ્લામાં ડ્રાઈવર્સ 3 દિવસથી હડતાલ પર ઉતર્યા છે। સુરત, નવસારી, મહેસાણા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વિરોધ થઈ રહ્યો છે। સુરતમાં BRTS અને સિટી બસના ચાલકો પર પણ હડતાલ પર ઉતર્યા છે। મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો નવસારી જિલ્લામાં 2000થી વધુ ટ્રક ચાલકોએ સ્ટેટ હાઈવે ચક્કાજામ કર્યો હતો। મહેસાણાની વાત કરવામાં આવે તો ખેરાલુ વૃંદાવન ચોકડી પર રસ્તા રોકી વાહન ચાલકોએ ટાયર સળગાવ્યા હતા, જેને લઈને અનેક વાહન ચાલકો અટવાયા હતા। અકસ્માતના નવા કાયદામાં હિટ એન્ડ રન કેસમાં દોષિત ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા દંડની જોગવાઈ છે, જેનો ડ્રાઈવર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કાયદામાં સુધારો કરવાની માંગ કરાઈ રહી છે। તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા છે। અસલાલી ખેડા હાઈવે પર ટ્રક ચાલકોની હડતાલ સામે આવી છે। હજારો ભારે વાહનોના પૈડા થંભી ગયા છે। રાજ્યભરમાં ટ્રક અને બસ ડ્રાઈવરોની હડતાલ સામે આવી છે। ડ્રાઈવરોને લઈ બનાવાયેલા નવા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અકસ્માતના નવા કાયદાને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે। અકસ્માતમાં 10 વર્ષની સજાની કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે। કાયદામાં 7 લાખના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે।
અમદાવાદના નવા જે કાયદાઓ છે તેને લઈને હજારો ટ્રક ડ્રાઈવરો છે, બસ ડ્રાઈવરો છે કે જે વિરોધ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ જે તેનો વિરોધ છે જોવા મળી રહ્યો છે. અસલાલી ખેડા હાઈવે પર જે ટ્રક ચાલકો છે કે જે અત્યારે હાલ વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે અને સરકારને રજૂઆત કરી રહ્યા છે કે આ જે કાનૂન છે તેને પાછો લેવામાં આવે. તેને લઈને આ જે ટ્રક ચાલકો છે તે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ट्रक ड्राइवरों साथ बातचीत करीशू. विरोध कर रहे हो, हड़ताल पर हो आप सभी लोग ट्रक ड्राइवर, क्यों विरोध कर रहे हो, क्या मुख्य मुद्दे यही है कि जो है ये जो कानून वापस लागू किए हैं, हम लोग गरीब आदमी ड्राइवरी करते हैं, रात दिन मेहनत करते हैं, सभी ड्राइवर को गाली देते हैं रोड पे चलते हैं. तो कितने दिन से ये हड़ताल कर रहे हो और अपने सरकार में क्या रजूआतें की है? इसको 28 तारीख से हड़ताल है और हड़ताल जारी रहेगा, इतने अपना वापस नहीं लेगा. मुख्य आपकी मांगे कौन सी रही हुई है? ये कानून वापस ले, जो कानून बनाया गया है इसे वापस ले. जो पहला कानून चल रहा था उसी को चलने, तभी गाड़ी चल पाएंगे, हम नहीं चला पाएंगे नहीं तो गाड़ी. हमारे यही मांग है, ये काला कानून वापस लो. 7 लाख रुपया ड्राइवर के पास मिलेगा तो दुकान डाल के बैठ जाएगा, ये रोड पे घूमने के लिए नहीं आएगा. भारतीय वाला सब है, बिना इंश्योरेंस है, फिर भी रॉन्ग साइड ही चलता है. सब गलती और लोग करता है, लेकिन बड़ी गाड़ी का गलती मानता है. कैमरा पर्सन सागर रबारी साथ आयुषी याज्ञनिक, संदेश न्यूज़ अमदावाद. તો બાલાસિનોર અમદાવાદ હાઈવે પણ ચક્કાજામ કરવામાં આવ્યો છે. ટ્રક ડ્રાઈવરો દ્વારા ગાડી રસ્તા પર મૂકી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ટ્રક ડ્રાઈવરો દ્વારા હાઈવે બ્લોક કરવામાં આવ્યો. સરકાર દ્વારા કાયદો પાછો લેવા માંગ કરાઈ રહી છે. માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. मांग ये है कि हम जो ड्राइवर लोग हैं वो सब गरीब आदमी है और हमारी रोजी रोटी के लिए हम लोग गाड़ियां चला रहे हैं. हमको कोई गाड़ी चलाने का शौक नहीं आ रहा है, हमारी मजबूरी है जो कि हम गाड़ी चला रहे हैं. और ये हमारे लिए जो सरकार ने कानून लाए हैं काले, ये हम इसके साथ नहीं है. और जल्दी से हाथ में कटोरा होना चाहिए और देश में भीख मांगना चाहिए. इसलिए हमने आपको जिताए थे क्या? हमको ऐसा नहीं मालूम था कि आप ऐसा काला कानून लाएंगे, नहीं तो हम आपको वोट भी नहीं देते. और हम लोग ये कहना चाहते हैं कि आप लोग जल्दी से जल्दी ये अपना कानून है उसको मिटाइए. और जैसे जिले का सल्ली गांव का निवासी हूँ, राजस्थान का. हम ये चाहते हैं कि हमारे ये काला कानून बना है ना, ये 10 साल की सजा और 7 लाख रुपए, हमारे पास ये 10 साल की सजा और 7 लाख रुपए नहीं है. મોરબીના વાંકાનેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ભાટિયા સોસાયટીમાં માતા અને 2 પુત્રીઓએ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મંજુલાબેન અને તેમની પુત્રી સેજલ અને અંજુએ વહેલી સવારે આપઘાત કરતા વિસ્તારમાં અરરાટી વ્યાપી ગઈ છે. 11 માસ પહેલા પુત્રએ આપઘાત કરી લીધાના દુઃખમાં પરિવારે આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. પોલીસે બનાવના પગલે વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં બનેલી સામૂહિક આપઘાતની કરુણાંતિકા બાદના જે આ દ્રશ્યો છે એ અત્યારે હાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પોલીસ દ્વારા જે છે એ પંચરોજ કામ કરવામાં આવી રહ્યું છે. એક માતા અને 2 પુત્રીઓએ જે રીતે આપઘાતનું પગલું ભર્યું છે તો શા માટે ભર્યું તે અંગે પૂછતાછ ચાલી રહી છે. અને પ્રાથમિક પૂછપરછમાં એવું પણ સામે આવી રહ્યું છે કે મૃતક પરિવારનો 9 માસ પહેલાં એક દીકરો જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં ફેલ થવાની બીકે આપઘાત કરી લીધું હતું અને ત્યારબાદ 9 મહિનાથી જે છે આ સમગ્ર પરિવાર ડિપ્રેશનમાં હતો. ખાવા પીવામાં પણ એમને ઘણું બધું ઓછું કરી નાખ્યું હતું ને માનસિક રીતે તેઓએ આ દીકરો ગુમાવવાની વ્યથા હતી એ સતત એમના પરિવાર વચ્ચે હતી. આજે જ્યારે સવારે જેમ પરિવારના મોભી છે ભરતભાઈ સવારે પોતાના કામ માટે ગયા હતા અને ત્યારબાદ પરિવારે પાછળથી આ પગલું ભરી લીધેલું સામે આવી રહ્યું છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ. આરોપી પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. જીપ્સમ જેવા પાવડરની આડની અંદર પોસ્ટડોડા કે જેનો ઉપયોગ અફીણ જેવા પદાર્થ બનાવવા માટે થતો હોય છે તેના કુલે 2834 કિલોગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે. આ ટ્રક પ્રાથમિક પૂછપરછની અંદર મધ્યપ્રદેશથી લાવી અને વાયા સુરત થઈ અને રાજસ્થાન ખાતે જનાર હતો. અમદાવાદ પોલીસ કર્મીઓ માટે કમિશનરની જાહેરાત સામે આવી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં ઇનામ કાયમી ધોરણે આપવામાં આવશે. પોલીસ કર્મીઓને ઇનામ વિતરણ કાયમી ધોરણે આપવામાં આવશે. પોલીસ કમિશનર GS મલિકનું નિવેદન સામે આવ્યું છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં પણ વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. હાલ રોજના 30-35 કેસ સામે આવી રહ્યા છે. તો આજે શરૂ થઈ રહ્યા છે એની અપેક્ષા છે કે આ તમામ અહીંયા લાઈનની બહેનો છે, પોલીસ અધિકારી અને કર્મચારી તમામ આનો ખૂબ ફાયદો લેશે અને એ હવે એના આપણે એ રીતે SOP બનાવીએ કે આ હવે બંધ થાય નહીં.
સુરેન્દ્રનગર વન વિભાગ દ્વારા કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અંગભૂત યોજના સમિતિના સભ્યોએ આક્ષેપ લગાવ્યા છે. સરકારી યોજનાઓ કાગળ પર બતાવી કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિને ધંધા માટે યોજનામાં અપાતી યોજનામાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનું સામે આવ્યું છે. આક્ષેપ કરવામાં આવ્યા છે. ખોટા લાભાર્થીઓ ઊભા કરી ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. બસ 2 કરોડ 200 કરોડ વપરાઈ ગયા આવું લખ્યા કરે છે. લાભાર્થીઓને એસસી વુમન મેં 2 ગ્રુપ બનાવ્યા છે. દર વર્ષે 6.5 લાખ રોપા વાવેતરમાં બતાવે છે, જેના 1 પણ રૂપિયો ચૂકવાતો નથી, ક્યાંય હિસાબ આપતા નથી. પણ પોતે એમ દેખાડે છે કે મેં 6.5 લાખ રોપા અનુસૂચિત જાતિની મહિલાઓને પોતાનું જીવન સુધારવા, આર્થિક ઉપાર્જન મેળવે એટલા માટે આટલા રોપા, હકીકતમાં જે ગ્રુપ બનાવ્યા છે એવા ગ્રુપની મુલાકાત કરતા આ ગ્રુપમાં 1 પણ રૂપિયો મળ્યો નથી. રોપામાં 60,000 રોપા સામે 6 જ રોપા મળે છે અને કાગળ ઉપર કામ આવું આખા જિલ્લામાં ચાલી રહ્યું છે. મેં એમ કીધું કે ભારતની કોઈ પણ જેલમાં મને પૂરી તો ખોટો પડ્યો તો મને પૂરવા મેં ખાતરી આપી છે, પણ અધિકારીઓ 22, 23, 24નો તો હિસાબ જ રજૂ કરવાનું બંધ કરી દીધું છે. 4 વર્ષ પહેલાં અમારા ગામ કામલપુરમાં બજાણા ફોરેસ્ટના અધિકારીઓ આવ્યા હતા અને મારા બાપા પાસે એમની પાસેથી 7/12 અને બેંકની પાસબુક લઈ ગયેલી, પણ હજુ સુધી અમને બજાણા ફોરેસ્ટવાળા તરફથી કોઈ પણ પ્રકારનું કંઈ મળેલ નથી. એટલે આ બધું એમને ઉપજાઈ કાઢ્યું હતું, મારા ફાધર પાસે લઈ ગયા છે, પણ હજુ કદી કંઈ અમને વસ્તુ આપી નથી. ફોરેસ્ટવાળાએ લઈ ગયા છે, અમારા ફરતા ઝાડવા નાખી ગયા 1 વખત, પણ કોઈ અમને એનું વળતર આપ્યું નથી. દ્વારકાના રાણ ગામેથી એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે. બોરવેલમાં 2.5 વર્ષની એન્જલ શાખરા 30 ફૂટ ઊંડે ગરકાવ થઈ છે, જે ઘટનાના પગલે કલેક્ટર સહિતના સ્થાનિક તંત્રએ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈ બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. સ્થાનિક ફાયર વિભાગની ટીમ અને આર્મીના જવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ છે. વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અનિલ. અનિલ, શું છે વધુ વિગતો રેસ્ક્યુ ઓપરેશનને લઈને? જી બંસી, જે રાણ ગામ છે ત્યાં એક 2.5 વર્ષની જે બાળકી એન્જલ નામની હતી એ બોરમાં ફસાઈ ગયેલી છે ને રેસ્ક્યુ ટીમ પણ હાલમાં હાથ ધરવામાં આવી રહ્યું છે. ને ખાસ કરીને વધુ એક સમાચાર આવી રહ્યા છે કે બાળકી છે તેમના જે 2 હાથ દોડાવા બાંધેલા હતા ને વિડીયો પણ હાલમાં વાયરલ થઈ રહ્યો છે ચારે બાજુ. અને જે છે કે બોરમાં જે થોડી 10 ફૂટ અંદાજે ઊંચી બાળકી આવી ગઈ હતી અને હાલમાં જે બોરમાંથી ફસાયેલી બાળકી છે તેમને રેસ્ક્યુ ટીમ કાઢવા પણ તત્પર છે. પણ ક્યાંક ને ક્યાંક હજુ મોટો પ્રોબ્લેમ ઊભો હોય તો હાલમાં જે જેસીબી દ્વારા જે બોરની નજીક જે છે જગ્યા ત્યાં મોટા મોટા ખાડાઓ કરીને જે ભરતી છે ને ટ્રેક્ટરો દ્વારા બહાર હાલમાં ઠલવી દેવામાં આવી છે. ને આ જે લાસ્ટ જે રિપોર્ટ છે હાલના અને જે રેસ્ક્યુ ટીમ છે તે પણ ખૂબ જ મહેનત કરી રહી છે અને તંત્ર ક્યાંક ને ક્યાંક જેવા મોટા ખાડા કરી અને બાળકીને ક્યાંક ને ક્યાંક બચાવ કરે તેવી હાલની કામગીરી ચાલુ છે. જી અનિલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં મરચાની રેકોર્ડ બ્રેક આવક થવા પામી છે. લાલ ચટાકેદાર મરચાની 1 લાખ ભારીની આવક નોંધાઈ છે. 2000 વાહનોની બંને આજુબાજુ 6 થી 7 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. શનિવારે મરચાના 20 કિલોના ભાવ ₹1000 થી 4300 બોલાયા હતા. व्यापार में थोड़ा सुधार आएगा क्योंकि माल सब यार्ड के अंदर आ गया, वरना इसके पहले क्या खेड़े से माल उठ रहा था और डायरेक्ट खेडूत भी राजस्थान MP भेज रहे थे, तो उससे खेडूतों का नुकसान हो रहा था. इधर माल अंदर आने से बहुत प्लस आएगा अभी खेडूतों को, क्योंकि વર્ષની વહેલી સવારે રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છીએ તેવું નિવેદન સીએમ ભૂપેન્દ્ર પટેલનું સામે આવ્યું હતું. નવા વર્ષનો દેશનો પહેલો રેકોર્ડ ગુજરાતમાં બન્યો છે. ગુજરાતમાં નવા રેકોર્ડમાં જોડાવા સૌને અભિનંદન. અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપ અને મક્કમ નેતૃત્વના લીધે આજે આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થઈ રહ્યું છે. અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વૈશ્વિક બનેલી આપણી યોગ પ્રણાલી છે. આ યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે. સૂર્ય નમસ્કારથી સંપૂર્ણ યોગાસનનો લાભ વ્યક્તિને મળી જાય છે. સ્વાસ્થ્યની કાળજીની સાથે
તેમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે.